મિત્રો અત્યારે વાગે છે 4 અને બીજો ફેરો જો અમારો કમ્પ્લીટ થઈ ગયો છે. ગાડી ભરીને નીકળી ગયો. ભાઈ એવું કે માણસો એક જગ્યાએથી તો મારો માલ ભરાઈ ગયો છે. બીજી જગ્યાએ મારે ભરવા જવું છે, પણ એરિયામાં હાવ જે માણસો રહેણાંક એરિયામાં ગાડી. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ફરી એક મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગે છે 8 અને 8 વાગ્યાનો કામે તો નીકળી ગયો છું. જો કાલની જગ્યાએ જ છું, કેમ કે ગાડી તો વહેલા ભરાઈ ગઈ હતી. આ તો 8 વાગી ગયા, જવાનું હતું મારે 6 વાગે. તો મિત્રો હવે મજૂરનો કોન્ટેક્ટ તમે જ કહો કે 3 દિવસે એકને એક વિડીયોમાં આવડા બોલ્યા કરે છે મજૂર નથી. પણ હકીકતમાં મિત્રો એવું જ છે કે 3-4 દિવસથી હું બહુ જ હેરાન છું. હવે આજે 2-3 જગ્યાએ કોન્ટેક્ટ કર્યો હતો મેં મજૂર વાહન, કેમ કે 2 જણાથી અમે રોજ ગાડી ભરી તો એમાં ભેગું ન થાય. જવાનું તો મારે 6 વાગે, જેને આપણે રાતે વાત થઈ છે એ કહે કે 6 નહીં પણ તમે 8 વાગે આવજો, એટલે 8:30 થી 9 વાગે અમે આવી ગયા. કાંઈ વાંધો નહીં. હવે આપણે જ્યાં સુધી રેગ્યુલર માણસો નહીં મળે ત્યાં સુધી આપણે એ લોકોને રાખવા જ જોઈએ. તો અત્યારે હું જાઉં તો એ લોકો કામમાં કેવા છે શું છે એટલે જોવાઈ જાય. જો વ્યવસ્થિત રહી છે કામમાં બધી રીતના, તો આપણે એ લોકોને રાખી લે. તો મિત્રો સોફરેથી હું નીકળો છું. અમારા ગામડાનો રસ્તો સિંગલ પટ્ટી હાવ. આનો ઘણા વિડીયોમાં તમે જોયો હશે. અત્યારે તો ખેતર હરિયાળી શેણા જેવી દેખાતી નથી. આ એકમાં કંઈક વાવેલું છે મકાન. થોડાક દિવસોની જ વાત છે મિત્રો. હમણાં વરસાદ પડી જાય એટલે ખેતર બધા ભેરા થઈ ગયા. આ તળાવ મિત્રો વરસાદ આવશે એટલે આખું ભરાઈ જાય છે. અહીંયા રોડ સુધી પાણી હજી, કેમ કે અટાણે તો ખાલી પડ્યું છે. આપણે આ રોડ રહ્યો ને અહીંયા સુધી ત્યાં સુધી પાણી હજી છે, આખું ભરાય ને પડી. હાઈવે ઉપર તો હું ચડી ગયો છું જેતપુર વાળા. નાસ્તો કરવો છે, ક્યાંક રેપડી આવે ઘૂઘરાની કે અથવા વડાપાવની ગમે ત્યાં ઓરેન્જ નાસ્તો કરશો આપણે. કેમ કે હાઈવે ઉપર છે એટલે બહુ નક્કી તો નથી ક્યાંય છે રેપડી. જોઉં તો જો મળી જાય કંઈક નાસ્તામાં તો આપણે નાસ્તો કર, પછી કાંઈ નકર આમને માગે ભૂખું રહેવાનું થાય. કેમ કે હું જ્યાં માલ ખાલી કરવા જવાનો હતો એ બાજુ કાંઈ છે નહીં, બાજુ કાંઈ વસ્તુ નહીં આવે. કાંઈ જોઈ જો એટલામાં ક્યાંક મળી જાય તો સારું કહેવાય. હાઈવે ઉપર તો ચડી ગયો છે, જંક્શન વાળું બ્રિજ છે. નાસ્તાનું તો કંઈ સેટિંગ આવ્યું નથી, પણ આ ભરવાવાળાએ ઊંધું ભરી દીધું છે. ત્યારે ધારે ત્યારે પાછો હું કેનાલે જાઉં તો આપણે તત્કાલ ચોકડી, કેમ કે આડાવરો માલ ભરી દીધો. આ લોકોનો નવા છે ને હજી આ સોફરવાળા, કેમ કે સોફરવાળા નવા એવા છે. જૂનો જે હતો ને માસ્ટર એને તો બધી ખબર હતી. એક બાજુ સોફરના માણસો નવા છે, બાજુ ટેમ્પાવાળામાં લોચા છે. સમજાતું નથી, કરવું તો કરવું. એ લોકો એવું મને ચાપરા જ પૂછવાલા આપણે ભાઈ માનો માલ ભરી દીધો. હવે અટાણા પાછો રિટર્ન તત્કાલ ચોકડીએ જવું. હવે ત્યાંથી પાછો હું જાય રબારિકા ચોકડી. હમણાં હળિયા કાઢવામાં જાય તો 2-3 કલાક થઈ જાય. એક જગ્યાએથી તો મારો માલ ભરાઈ ગયો છે. બીજી જગ્યાએ મારે ભરવા જવું છે, પણ એરિયામાં હાવ જે માણસો રહેણાંક એરિયામાં ગાડી ઘાલી દીધી છે. હવે અહીંયા તો પાછું તકલીફવાળું તો છે જ. તો 13 વાગે છે દોઢ અને જમીન સીધા હું નીકળી ગયો છું, કેમ કે આજે મારે 3 ફેરા કરવાના. અચાનક જ ફોન આવ્યો હોય, 3 ફેરા આજે કરવાના છે. એટલે પછી બધાને સાજ રખાવી પડી. માણસોએ ગાયગા ગાડી ખાલી કરીને મને ગાયગા ભરી દીધી છે. એક ફેરો તો મારો કમ્પ્લીટ થઈ ગયો છે અને બીજો ફેરો લઈને હું પાછો જાઉં. આ ફેરો 5 વખત નહીં પણ 5 તો નહીં 4 વાગે પાછો લઈને આવું, અને બીજો ફેરો કદાચ 7-8 વાગે લઈને જાઉં ને ત્રીજો ફેરો તો થઈ જાય.
વાંધો ને આજનું જે આપણને કીધું છે તો આપણે 3 ફેરા કરી દઈએ માણસોનું તો હું સેટિંગ મેં કરી લીધું છે. હાલો તો અત્યારે વાગે છે 4 અને બીજો ફેરો જો અમારો કમ્પ્લીટ થઈ ગયો છે. ગાડી ભરીને નીકળી ગયો. ભાઈ એવું કે માણસો મળ્યા તો એ કઈ 4 જણા મળી બે કઈ ના ન પડી બધું ભરાઈ ગયું. 2 ફેરા મારા કમ્પ્લીટ થયા છે. જો સેટિંગ આવે તો હજી એકવાર મારે હજી એક ફેરો કરવાનો તો નહીં સેટિંગ આવે તો પછી કાલ સવારમાં વહેલો કરી જોઉં છું હવે કઈ રીતના ટાઈમ સોમવારે આપણા લોકો ગઈ ટાઈમસર ખાલી કરી ગયા તો પછી ત્રીજો ફેરો ગાડી ભરી નીકળી ગયો સોમવારે જવા માટે પણ ઉતાવળ રાખો નીંદર થઈ ગઈ. હજી 4 જ વાગે કલાક નીંદર કરવી થઈ જાય.